આ બાજુ દેવતાઓ આકાશવાણી કરી દે છે કે દેવકીના 8મા ગર્ભથી કંસનું મૃત્યુ થશે. અને આકાશવાણી જ્યારે સાંભળી, આકાશવાણી દેવતાઓ જ બોલ્યા છે કે હે મૂર્ખ કંસ, જે દેવકીને તું આટલા પ્રેમથી લઈ જઈ રહ્યો છો ને એનો જ 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે. વહસે અબુધ, દેવતાઓ કંસને મૂર્ખ કહે છે. જુઓ, એક વિચાર આપણને થાય કે કંસથી તો આ બધા દેવતાઓ ડરતા હતા, તો પછી કંસને મૂર્ખ કેમ કીધો? કારણ કે દેવતાઓ જ્યારે ક્ષીર સમુદ્રના તટે સ્તુતિ કરીને આવ્યા ભગવાનની, તો એને એક આશ્વાસન તો મળી ગયું કે ભગવાન પ્રગટ થવાના. હવે આપણો હું બગાડી લે, આમ સપોર્ટ આપણો મજબૂત થઈ જાય ને પછી આપણને એમ થાય હવે વાંધો નહીં આવે. તો દેવતાઓ નહીં થયું, હવે તો આપણા સપોર્ટમાં ભગવાન છે. હિંમત આવી ગઈ દેવતાઓને. પણ એક વિચાર એ પણ છે કે આ આકાશવાણી દેવકી અને વસુદેવજીને પણ તો ખતરામાં નાખી શકે છે. જો બૃહસ્પતિ જે છે એને આપણે ગુરુ કહીએ છીએ, જગત ગુરુ, તો આ સંસારના ગુરુ ભગવાન છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. શનિ મંદર સાનુકૂળ, શનિને મંદર સાનુકૂળ કહેવામાં આવે છે. શનિ અનુકૂળ હોવો જોઈએ. તો પૃથ્વીને અનુકૂળ તો ભગવાન જ છે, કારણ કે પૃથ્વીનું દુઃખ ભગવાને સાંભળ્યું છે. અને મંગળ સતમંગલ, તો સાધુનું મંગળ કરવા વાળા પણ ભગવાન છે. પરિત્રાણાય સાધુ નામ. અને વિશેષ શોભાયમાન છે સૂર્ય. તો સૂર્ય, ગરુડ, શેષથી ભગવાન પણ સુશોભિત છે. તો જ્યોતિષ વિદ્યા અનુસાર જ્યારે આ ચારેય ગ્રહો અષ્ટમ ભાવમાં સ્થિત થાય ત્યારે નિશ્ચિત રૂપમાં સામેવાળાનું અનિષ્ટ થાય. એટલા માટે દેવતાઓએ આકાશવાણી કરી કે હે કંસ, આ દેવકીનો 8મો ગર્ભ જે છે એનાથી તારું મૃત્યુ થવાનું છે. કંસ દેવકીને મારવાનો પ્રયાસ કરે, પણ વસુદેવજીએ આખી બાજી સંભાળી લીધી. વસુદેવજીને થયું કે જો દેવકી જ નહીં રહે તો ભગવાનના આવવાનો કોઈ પ્રશ્ન જ નહીં રહે. એમણે કંસને સમજાવ્યો, બહુ સમજાવવાની ટ્રાય કરી, પણ કંસ માન્યો નહીં. ત્યારે વસુદેવજી પોતાના સત્ય વચનનો પ્રયોગ કરતા કહે છે કે જેટલા પણ પુત્ર થશે ને હું તને આપી દઈશ, ભાઈ તારે જે કરવું એ કરજે. કંસને વચન આપ્યું એમણે. પણ સુખદેવ ગોસ્વામી કહે છે કે સાધુઓ માટે આ જગતમાં શું દુઃસહ્ય છે? વિદ્વાનને આ જગતમાં કઈ વાતની ઈચ્છા થાય છે? આ જગતમાં એવું કયું કર્મ છે જે નીચ પુરુષો કરતા નથી? અને ભગવાનને જેણે હૃદયમાં ધારણ કર્યા છે, તો આ સંસારમાં એના માટે એવી કઈ વસ્તુ છે જેનો ત્યાગ ન કરી શકે? પણ જો વસુદેવજીએ કૃષ્ણને પોતાના હૃદયમાં ધારણ કર્યા છે. જો ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થતું હોય તો પોતાના 6 પુત્રને પણ ત્યાગ કરવામાં વસુદેવજી કે મને એમાં કાંઈ વાંધો નથી. કથા આપણે સાંભળી, કીર્તિમાન નામના પ્રથમ પુત્રને લઈને જ્યારે વસુદેવજી ગયા, કંસના હૃદયમાં દયા આવી. અને કંસ વિચાર કરે છે કે આનાથી તો મને કોઈ ખતરો નથી, મારો ખતરો તો 8મા પુત્રથી છે. તો એણે વસુદેવજીને કીધું આને તમે લઈ જાઓ. પણ આ બાજુ દેવતાઓએ નારદજીને કીધું તમે જાઓ, કંસ જો આટલો દયાવાન બનશે તો અમારા દુઃખમાં તો ઓર વધારો થઈ જાય. પણ એક પ્રશ્ન આપણને થાય કે નારદજી જેવા ભક્તનો સંગ કંસને કેમ થયો? આ તો આટલો મોટો અસુર છે, તો આને નારદજી જેવા ભક્ત કેમ મળ્યા? તો એનું કારણ છે વસુદેવજીના પ્રથમ પુત્ર ઉપર દયા કરી છે કંસે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે દયા જે છે ને એ ધર્મનું મૂળ છે.
કાલના સત્રમાં આપણે સાંભળ્યું હતું કે ભરત મહારાજ એણે પણ એક હરણ ઉપર દયા કરી અને જેના ફળ સ્વરૂપ પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ બન્યા. તો કોઈ જીવ ઉપર દયા કરવી આનું બહુ ઉચ્ચતમ ફળ શાસ્ત્ર બતાવે છે. અને જેના ફળ સ્વરૂપ નારદજીને થયું કે આ દેવતાઓનું કાર્ય જો સિદ્ધ થતું હોય તો મારે જવામાં કાંઈ વાંધો નથી. નારદજી કંસ પાસે આવે અને કંસ પાસે આવી અને કંસને સમજાવતા કહે છે કે હે કંસ, તું આ દેવતાઓના વચનમાં નહીં આવતો, કારણ કે આ વિષ્ણુને પહેલાય મોકલે ને આઠમાય મોકલે, આના કાંઈ ભરોસા કરવા જેવું નથી. કંસને નારદજીની વાત મનમાં બેઠી. વસુદેવજી હજી પુત્રને લઈને ઘરે પહોંચે ન પહોંચે ત્યાં આ કંસના સૈનિકો ગયા, વસુદેવ દેવકીને બંદી બનાવી અને કારાગૃહમાં બંધ કરી દીધો. પ્રથમ પુત્રનો વધ કર્યો અને આ રીતે એક એક કરતા 6 પુત્રના મૃત્યુ થયા. સપ્તમ ગર્ભમાં બલરામજીનું કર્ષણ થયું, કાલે આપણે સાંભળ્યું. એ રોહિણીના ગર્ભમાં સ્થાપિત થયા. જેવું કેવી અદ્ભુત લીલા છે ભગવાનની. વિજ્ઞાન ગમે એટલું આગળ જાય પણ એ એક માતાના ગર્ભમાંથી બાળકને કાઢી અને બીજી માતાના ગર્ભમાં સ્થાપિત ન કરી. કાં તો બાળક મરી જાય ને કાં માં મરી જાય. પણ ભગવાને પોતાની શક્તિ યોગ માયાની સહાયતાથી આ સુંદર લીલા કરી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો સમય થયો. માતા દેવકીના ગર્ભમાં ભગવાન પ્રગટ થયા છે. ઘણીવાર આપણે એવું સાંભળતા હોય કે ભગવાન ગર્ભમાં આવ્યા, પણ જો શાસ્ત્ર કહે છે ભગવાન તો અજન્મા છે, તો ક્યારેય જન્મ લેતા નથી, તો પછી કોઈ માતાના ગર્ભમાં કેવી રીતે આવી શકે? એ વાત બિલકુલ સત્ય છે. શાસ્ત્ર કહે છે ભગવાન અજ છે, અજન્મા છે. તો એ અજન્મા જન્મા જે ભગવાન છે એનો આપણે તો જન્મ દિવસ મનાવીએ છીએ, કાલે જ મનાવ્યો આપણે. તો જો ભગવાન પ્રગટ થાય અને અપ્રગટ થાય, જેમ આકાશમાં સૂર્ય આવે છે રોજ, સાંજ થાય ત્યારે અપ્રગટ થઈ જાય, વળી પાછા પ્રગટ. આપણે એવું નથી કહેતા સૂર્યનો જન્મ થયો છે કે સૂર્યનું મૃત્યુ થયું છે. એમ ભગવાન આ સંસારમાં પ્રગટ થાય અને અપ્રગટ થાય. ભગવાનના જન્મ, અરે આત્માને જન્મ મરણ નથી, તો એ આત્મા જેનો અંશ છે એ ભગવાનને જન્મ મરણ કેવી રીતે હોય છે? પણ પોતાની લીલા ખાતર ભગવાન માતાના ગર્ભમાં આવે છે. ભગવાન દેવકીના ગર્ભમાં પ્રગટ થયા છે. ગીતામાં ભગવાન કહે છે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સ્વર્જુન. કે છે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય છે, અને જે કોઈ આને જાણી લે, ત્યક્ત્વા દેહમ, એ જ્યારે શરીરનો ત્યાગ કરે, પુનર્જન્મ ન વિદ્યતે, આનો ફરીથી જન્મ નથી થતો. તો ભગવાનના જન્મને જાણવાનું ફળ એ છે કે ફરીથી આ સંસારમાં નહીં આવવું પડે. અને કેવો જન્મ છે? કહે છે દિવ્ય. ભગવાનનો દિવ્ય જન્મ છે. તો આવા દિવ્ય ભગવાન અષ્ટમ ગર્ભના રૂપમાં જ્યારે માતા દેવકીના ગર્ભમાં આવ્યા છે, બધા દેવતાઓ એની સ્તુતિ કરવા માટે આવ્યા છે. ખૂબ સુંદર ગર્ભ સ્તુતિ થઈ. અને ભગવાનના જન્મનો જ્યારે સમય થયો, એ સમયે પ્રકૃતિએ પોતાના સંકેત દ્વારા એ સૂચના આપી કે ભગવાનના જન્મનો સમય થઈ રહ્યો છે. એક અદ્ભુત બાળકનો જન્મ થયો છે. અદ્ભુત શા માટે કહે છે? આચાર્યગણ કહે છે કે આ સંસારમાં જેટલા જન્મે ને એ બધા ભૂત છે. જીવને સંસ્કૃતમાં ભૂત કહેવામાં આવે.
ગીતામાં કીધું મમૈવ અંશ જીવલોકે જીવભૂત સનાતન. તો સંસારમાં જે સામાન્ય જન્મ થાય છે એ બધા ભૂત છે, પણ ભગવાન એનાથી અલગ છે, એટલે ભગવાન અદ્ભુત છે. સંસારમાં જે પણ મનુષ્ય જન્મે એના બે હાથ હોય, પણ આ એવું બાળક જન્મ લે છે ચતુર્ભુજમ, જેની 4 ભુજાઓ છે. ભગવાન ચતુર્ભુજ નારાયણના રૂપમાં પ્રગટ થયા છે. અને એવી સુંદર કમળની સમાન ભગવાનની આંખો છે. ચારેય હાથમાં 4 શસ્ત્ર ધારણ કર્યા છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ. જો આ એક બાળક એટલા માટે પણ અદ્ભુત છે, અહીંયા આપણે કોઈ બાળક જન્મે ને પછી રમકડા લઈને જવું પડે. આપણે હે ને, આપણે ગુજરાતીમાં કે જબલું લઈને જાય, ત્યારે એમાં કપડાં લઈ જવા પડે, રમકડા લઈ જવા પડે. જો કે રમવાની સ્થિતિમાં ન હોય, પણ એ મોટો થાય ત્યારે રમશે. ભગવાન પોતાના રમકડા બધા હારે લઈને આવ્યા, શંખ, ચક્ર, ગદા, પદ્મ, બધા આયુધ સહિત. ચતુર્ભુજ સ્વરૂપ છે ભગવાનનું. અને બીજું, ભગવાનને ખબર હતી આ જેલમાં કોઈ જબલું લઈને આવે એવું તો છે નહીં. તો વસ્ત્ર પણ પોતે, કે જે પિતાંબરમ સાંદ્ર પયોગ સૌભગમ, પિતાંબર અને સાથે સાથે બધા આભૂષણોથી સજ્જ છે. ભગવાનને થયું વળી કોક લાવે ને પહેરાવે, એની કરતા આપણે આપણું જ લઈને આવી. બધા આભૂષણોથી સજ્જ. ગળામાં એ કૌસ્તુભ મણી જે સમુદ્ર મંથનમાં ધારણ કર્યો છે ભગવાને, ગલ શોભી કૌસ્તુભમ, કૌસ્તુભ મણી ભગવાનના ગળામાં શોભી રહ્યો છે. અને જો અત્યારે સૌથી મોટી સમસ્યા છે વિવાહની, કે ભાઈ આ મોટો થાય તો આના થાય કે નહીં થાય, જે ચિંતા છે. પણ ભગવાનને થયું કે આપણે પત્ની હારે લઈને જ જવું છે. શ્રીવત્સ લક્ષ્મમ, ભગવાનના વક્ષસ્થળ ઉપર લક્ષ્મીજી બિરાજમાન છે શ્રીવત્સના રૂપમાં. અને વસુદેવજીએ જોયું કે આ બાળકની અદ્ભુતતા શું છે, તો કે એના એક એક રોમ છિદ્રમાં એક એક બ્રહ્માંડ ઘૂમી રહ્યું છે. આ વસુદેવજી દર્શન કરે છે. રામ અવતારમાં માતા કૌશલ્યાએ દર્શન કર્યું છે. અનંત અનંત બ્રહ્માંડો ભગવાનના શરીરમાં, જેમ ઓલા રાઈના દાણા કેમ ફરતા હોય, એમ એક એક રૂવાડા ઉપર એક એક બ્રહ્માંડ છે. આમ આપણે શબ્દ તો પ્રયોગ કરતા હોય ઘણીવાર, અનંત કોટી બ્રહ્માંડ છે. પણ અનંત કોટી એટલે કેટલા, એની સંખ્યા શું છે? તો શંકરાચાર્ય એકવાર એમના પ્રવચનમાં કહેતા હતા કે બ્રહ્માંડની સંખ્યા, આપણા રૂવાડાની સંખ્યા કેટલી હોય ખબર છે? આપણા શરીરમાં કેટલા રૂવાડા છે? અંદાજિત વિજ્ઞાનનો એવો આંકડો 2.25 કરોડ રૂવાડા હોય. તો ભગવાનના એક રોમ છિદ્રમાં એક બ્રહ્માંડ ગણીએ ને તો બ્રહ્માંડ 2.25 કરોડ થાય. 2.25 કરોડ બ્રહ્માંડ છે. પણ જુઓ કે એ જ બ્રહ્માંડના કોઈ એક ભાગમાં મથુરાની અંદર એ ભગવાન પ્રગટ થયા છે, એ બ્રહ્માંડની અંદર. અને એ ભગવાનની અંદર પાછા આનંદ બ્રહ્માંડ દેખાય છે. આ અદ્ભુતતા છે ભગવાનની, કે જે સંપૂર્ણ બ્રહ્માંડ એની અંદર છે, એ જ બ્રહ્માંડમાં એ પોતે આવ્યા છે પાછા. વસુદેવજીએ જ્યારે આ દ્રશ્ય જોયું, શીલ પ્રભુપાદ લખે છે કે 4 હાથ અને પૂર્ણ વાળ સાથે જન્મ લેનાર આ માત્ર ભગવાન જ હોઈ શકે. કાળા ઘુંઘરાળા એવા સરસ વાળ, આપણે ભાઈ વાંકડિયા કરાવવા પડે જઈને પાર્લરમાં. પણ ભગવાનના કરલી વાળ પહેલેથી જ છે, હે ને? એવા સુંદર વાળ છે ભગવાનના. અને આપણે અહીં જો આ સંસારમાં જે સામાન્ય માણસ જન્મ્યો હોય ને, ટકલા આવ્યા હતા આપણે બધા પેલા, આપણે તો પછી થોડાક મોટા થયા પછી વાળ આવ્યા. પણ જો ભગવાનની વિશેષતા એ છે કે ભગવાનમાં કોઈ પણ વસ્તુની કમી નથી હોતી. વસુદેવજીએ જોયું કે આ દિવ્ય અદ્ભુત બાળક છે, આ ભગવાન સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. વસુદેવજીને સમજતા વાર ન લાગી કે આ ભગવાન છે. અને એ જ સમયે વસુદેવજીએ 10,000 ગાયો દાન કરવાનો સંકલ્પ કરી દીધો. આવું પ્રેક્ટિકલ રૂપમાં તો આપીએ કેમ હતા નહીં. અને બીજું કે પુત્રના જન્મ પછી નાળ છેદન પહેલા દાનનો સંકલ્પ કરી લેવો જોઈએ. કારણ કે નાળ છેદન થાય એટલે સૂતક લાગે, અને સૂતક લાગે પછી
દાન ન થઈ શકે. પણ શાસ્ત્ર કહે છે પુત્ર જન્મના સમયે આપેલું દાન અક્ષય દાન હોય છે. વસુદેવજીને થયું આનું નાળ છેદન થાય એ પહેલા જ આપણે અત્યારે આપીએ કોઈ પણ સંકલ્પ પહેલા કરી લીધો, પછી પોગાડી દેવું એ આપણે કે 10,000 ગાયોને દાન કરી. જ્યારે વસુદેવજીના મનમાં પૂર્ણ વિશ્વાસ થયો કે આ ભગવાન છે, તો બંને હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરે છે. વસુદેવજીએ ખૂબ સુંદર સ્તુતિ કરી અને ત્યારબાદ માતા દેવકી એને પણ જ્યારે ખબર પડી કે મારા ગર્ભથી ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે, ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે અથૈનમ આત્મજમ વિક્ષ્ય મહાપુરુષલક્ષણમ દેવકી તમ ઉપાધાવત કંસાદિતા શુચિસ્મિતા. માતા દેવકીએ આ દિવ્ય બાળકનું દર્શન કર્યું અને એમને પણ ખબર પડી કે આ જે મારો પુત્ર છે આ સ્વયં નારાયણ છે. વસુદેવ અને દેવકી બંને ભગવાનની સ્તુતિ કરે છે હાથ જોડીને. અને જ્યારે સ્તુતિ પૂર્ણ થઈ, માતા દેવકી ભગવાનને કહે છે કે હે પ્રભુ, જન્મતે મય્યસો પાપો મા વિદ્યાન મધુસૂદન સમુદ્વિજે ભવદ્વેતો કંસાદ અહમ અધીર દે. કહે છે પ્રભુ મારું ધૈર્ય તૂટી રહ્યું છે. કંસને ખબર ન પડવી જોઈએ કે મારા ગર્ભથી તમારો જન્મ થયો છે. હવે જો કેટલું આશ્ચર્ય છે, સામે છે એ સ્વયં ભગવાન છે. ભગવાનનું ઐશ્વર્ય જોઈને એમણે સ્તુતિ પણ કરી ભગવાનની, પણ હવે એના મનમાં એવું થઈ રહ્યું છે કે કોઈને ખબર ન પડવી જોઈએ કે તમે ભગવાન છો, મારા ગર્ભથી જન્મ લીધો છે. કારણ દેવકી કે હું કોઈને જઈને એમ કહીશ ને કે મારા ગર્ભથી ભગવાન આવ્યા છે, તો કોઈ મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરે કે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન કોઈ સ્ત્રીના ગર્ભથી કેવી રીતે જન્મ લઈ શકે. માતા કૌશલ્યાએ પણ કીધું, જ્યારે ચતુર્ભુજ નારાયણમાં ભગવાન આવ્યા તો માતા કૌશલ્યા પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે આ તમારું રૂપ જે છે ને આનો ત્યાગ કરો. કીજે શિશુ લીલા, તમે નાના બાળક બની જાઓ, તમે બાળકની લીલા કરો જેમ એક સામાન્ય બાળક હોય. તો દેવકીની પ્રાર્થનાથી ભગવાન એ ચતુર્ભુજ રૂપને અદ્રશ્ય કરી દ્વિભુજ રૂપમાં થયા. અને ત્યારે માતા દેવકી કહે છે કે હે પ્રભુ, હવે મને ભય લાગી રહ્યો છે અને એટલા માટે તમે આ સ્વરૂપને છુપાવો અને તમે બાળક બની જાઓ. ભગવાને જોયું કે માતા દેવકી ભયભીત થઈ રહ્યા છે, ત્યારે ભગવાન એના પૂર્વ જન્મની કથા કહે છે કે હે વસુદેવ દેવકી સાંભળો, પૂર્વના સમયમાં તમે પ્રશ્ની અને સુતપાના રૂપમાં જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને દેવતાઓના 12,000 વર્ષ સુધી તમે તપસ્યા કરી. આ તપસ્યાના ફળ સ્વરૂપ જ્યારે હું પ્રસન્ન થયો, મેં તમને વરદાન માંગવાનું કીધું, ત્યારે તમે કીધું કે પ્રભુ તમારી જેવો પુત્ર પ્રાપ્ત થાય. ભગવાને તથાસ્તુ કહી દીધું, પણ પછી વિચાર કર્યો કે મારી જેવું તો કોઈ છે નહીં.